સુરતમાં નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસની લાલાક ટ્રાફિક પોલીસે 2 વર્ષમાં 1465 લાયસન્સ સસ્પેન્ડ કર્યા। સુરત આરટીઓએ 2025ના વર્ષમાં 235 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, ત્યારે 2024માં આરટીઓએ 1230 લાયસન્સને સસ્પેન્ડ કર્યા। રોંગ સાઇડ ઓવર સ્પીડને લઈને પોલીસની કાર્યવાહી। જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું, મોબાઈલ ફોન ઉપર વાત કરવી, રોંગ સાઇડ અને હેલ્મેટ ન પહેરવું તેવા ગુનાઓ સામેલ છે। જ્યારે 6 માસ માટે જે 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે।